દોસ્તો આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરી રહ્યા છે અને મુખ્ય આરોપ લગાડી રહ્યા છે કે બિલ વગરના પૈસા. ચૈતર વસાવા કહે છે કે મનસુખ વસાવાએ સરકારી કામો માટે બિલ વિના પૈસા વસૂલ્યા છે, કોન્ટ્રાક્ટર્સને દબાણ કરી પૈસા લીધા છે પણ કામ પૂરા કરવામાં નથી આવ્યા. આ ઉપરાંત તેઓ આરોપ લગાવી રહ્યા છે કે મનસુખ વસાવાએ પોતાના નજીકનાઓને ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ આપ્યા છે, આથી ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અને આદિવાસી વિસ્તારમાં વિકાસ અટકી ગયો છે. આ ઉપરાંત કટાક્ષ કરતા ચૈતર વસાવા કહે છે કે આપ સૌ લોકો આંખો ઉગાડો, મનસુખ વસાવાના રાજમાં આદિવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે અને હવે સમય આવ્યો છે સત્ય જાણવાનો. આ વાત ગુજરાતની રાજનીતિમાં હલ્લો મચાવી દીધો છે, કારણ કે આ બંને આદિવાસી નેતા છે, ચૈતર વસાવા અને મનસુખ વસાવા. આ વિડીયોમાંથી સ્પષ્ટ થાય છે કે ચૈતર વસાવા આદિવાસી અધિકારો માટે લડી રહ્યા છે, પણ એક વાત સ્પષ્ટપણે યાદ રાખીએ કે આ રાજકીય આરોપ છે અને તથ્ય તપાસવા એ ખૂબ જ જરૂરી છે કે એમાં કોન્ટ્રાક્ટમાં અધિકારીઓ એમના માનીતા એજન્સીને જે કોન્ટ્રાક્ટ આપે છે અને હવે એવું બી લખ્યું છે, એમાં ઉલ્લેખ કર્યું છે કે નેતાઓને જનતાની સેવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધુ રસ છે. એ બાબતે તમે શું કહેશો? હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું, એમને અભિનંદન આપું છું. પણ મનસુખભાઈ, તમારી સરકાર છે ગુજરાતમાં, તમે અહીંના સાંસદ છો, તો કયા નેતાઓ ના ઇશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો. અમે તો 23/10 ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે, આ મારો પત્ર છે કે બહારની એજન્સીઓ મટીરીયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે, મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું. પણ એ તમારા જ નેતાઓ છે, તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ, એવી એમને હું વિનંતી કરું છું. આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું, એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બહારની એજન્સી નથી જોઈતી, અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ, જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે, તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું? કેમ બહારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે? ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે, ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા, વીએમ પટેલ કરીને એજન્સી હતી એને, તો એ બિલો કયા વાઉચરોના આધારે, ક્યાંથી મટીરીયલ નાખ્યું, એની રોયલ્ટી બિલ કાં છે, જીએસટી બિલ કાં છે? કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી. એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે, તો બિલો વગર પેમેન્ટ 22 કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો? આ એ સરકારી અધિકારીનો જવાબ છે. એટલે પોતાની સરકારમાં 60 ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓ ના ઇશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે. અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું. અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દઉં છું, અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારનાને આટો અમે ચલાવવાના નથી. લોકલ એજન્સી હશે, મારી ડેડિયાપાડાની કે સાગબારાની, એ કોઈ પણ હશે તો કરવા દઈશું. બહારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં. આ ચોખ્ખી મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, એ મિનિસ્ટર હશે, સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે, એની સાથે અમે લડી લઈશું. પણ બહારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા સાગબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી.